સ્વયં નિવૃત્તિ નથી સ્વીકારી, એના કારણે જાજા કલેશો છે ને, એ કલેશોનું સૌથી મોટું કારણ એ છે કે એક મર્યાદાને આપણે સમજતા નથી. વય મર્યાદા જેમ છે એમ એક સામાજિક મર્યાદા છે, એક સ્વયંની મર્યાદા છે. અને મર્યાદા જો તૂટે ને તો સીતા માતા પણ જો લક્ષ્મણ રેખાની બહાર મૂકી દીધો અને જો મર્યાદા ચૂકી ગયા તો એમનું પણ અપહરણ થવું નક્કી છે. એ નવદુર્ગા છે, જગતજનની છે, પણ એ પણ જો મર્યાદા ચૂકી જાય એટલે મર્યાદા વયની હોય, મર્યાદા સમાજની હોય, મર્યાદા સામાજિક હોય, મર્યાદા મનોવિચારોની હોય. મર્યાદાની એકવાર તમને જો સમજણ પડી ગઈ કે આટલેથી મારી મર્યાદા આવી ગઈ, સમજી લેવાનું દુનિયામાં એનાથી સુખી જીવન કોઈનું ના હોય. એટલે બધાને એક વાત કહું છું, એક તો ધન્યવાદ આપું છું કે એક મર્યાદા એવી હોય કે મર્યાદાથી કઈ તમે નિવૃત્ત થઈ ગયાનો અર્થ એવો નથી કે તમે પ્રવૃત્તિમાંથી જતા રહ્યા. પ્રવૃત્તિનો બદલાવ આવવો જોઈએ.